ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનું આ સેકન્ડ લેક્ચર છે અને આ લેક્ચરની અંદર આપણે અશુદ્ધ અર્ધવાહકો, એન પ્રકારના અર્ધવાહકો અને પી પ્રકારના અર્ધવાહકો વિશે ભણવાના છે. મોસ્ટ આઈએમપી તમારી સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાતું હોય છે, બોર્ડની એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાતા હોય છે. પણ આ ક્વેશ્ચન ભણતા પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એની થોડીક વાતો કરીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો વિશે ભણી ગયા. એમાં અર્ધવાહકોની વાત કરીએ તો અર્ધવાહકોના બે પ્રકાર, પ્રાઇમરી એટલે કે પ્રાથમિક અર્ધવાહકો અને મિશ્ર અર્ધવાહકો. પ્રાથમિક અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમ. મિશ્ર અર્ધવાહકોની અંદર અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમરોના ઉદાહરણો આપણે જોયા. એના પછી આપણે શુદ્ધ અર્ધવાહકોની વાત કરી. શુદ્ધ અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમ. એમાં સિલિકોનનું સ્ફટિક બંધારણ આપણે જોયેલું કે સિલિકોન જે છે એનો પરમાણુ ક્રમાંક 14 છે. એટલે કે એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં એટલે કે બહારની છેલ્લી કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય. એનો મતલબ કે સિલિકોન 4 ઇલેક્ટ્રોનની વેલેન્સી ધરાવે છે એવું કહેવાય. અને એના કારણે સિલિકોનને ટેટ્રાવેલેન્ટ પણ કહેવામાં આવે છે. તો સિલિકોન 4 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે, એ જ પ્રમાણે બીજો સિલિકોનનો પરમાણુ પણ 4 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. તો આ ઇલેક્ટ્રોન જે છે એ બંને પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય અને એ પ્રમાણે આખો સ્ફટિક બંધારણ એનું રચાય છે. હવે 0 કેલ્વિન તાપમાને એટલે કે નિરપેક્ષ તાપમાને આ સ્ફટિક જે છે એ અવાહકની જેમ વર્તે છે. અવાહકની જેમ વર્તે છે. કેમ? તો કે જે ઇલેક્ટ્રોન છે એ બધા બંધની અંદર જકડાયેલા છે, એમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો ઇલેક્ટ્રોનનું વહન થાય નહીં તો પ્રવાહ મળે નહીં. પછી એને ઓરડાના તાપમાને મૂકવામાં આવે ત્યારે એ જે બંધ છે એ બંધ તૂટે છે. અને બંધ તૂટે તો શું થશે? એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. અને ઇલેક્ટ્રોન બંધમાંથી બહાર નીકળે અને ત્યાં આગળ જે જગ્યા ખાલી પડે એને આપણે હોલ કીધું. એને શું કહેવાય? હોલ. તો હોલની સંકલ્પનાની અંદર આપણે હોલ વિશે વાતો કરેલી. હોલ એ કોઈ વિદ્યુત ભાર નથી, પરંતુ એ ધન વિદ્યુત ભાર તરીકે વર્તે છે એમ કહેવામાં આવે. પછી આ સ્ફટિકને તમે બેટરી સાથે કનેક્ટ કરો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો તો એની અંદર ઇલેક્ટ્રોન બંધો તૂટે એટલે ઇલેક્ટ્રોન છૂટો પડે એટલે હોલ્સ ક્રિએટ થાય. ત્યાં આગળ હોલ પડે. આમાં આ સ્ફટિકમાં હોલ અને ઇલેક્ટ્રોન બંનેના કારણે વિદ્યુત પ્રવાહ મળે આપણને. ક્લિયર? અહીંયા સુધી આપણે વાતો કરેલી. પણ જો શુદ્ધ અર્ધવાહકો જે છે એ 0 કેલ્વિન તાપમાને અવાહકોની જેમ વર્તે છે, કારણ કે ઇલેક્ટ્રોન એમાં બંધાયેલા હોય છે. અને ઓરડાના તાપમાને આપણે જ્યારે લઈ જઈએ ત્યારે ઓરડાના તાપમાને બંધ તૂટે છે, પણ બંધ તૂટીને ઇલેક્ટ્રોન છૂટો પડે, પણ એ વખતે એની વાહકતા ઘણી ઓછી હોય છે. તો આ વાહકતા વધારવા માટે શું કરવું જોઈએ? તો વાહકતા વધારવા માટે અમુક પ્રકારની અશુદ્ધિ એની અંદર ઉમેરવામાં આવે છે. અને આ અમુક પ્રકારની અશુદ્ધિ ઉમેરતા આ જે શુદ્ધ અર્ધવાહકો છે એ અશુદ્ધ અર્ધવાહકો. ક્લિયર? કારણ કે એની અંદર શું ઉમેરવામાં આવે છે? અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ક્લિયર? ઓકે. એટલે એને કેવા અર્ધવાહકો કહેવામાં આવે છે? અશુદ્ધ અર્ધવાહકો કહેવામાં આવે છે. આમ શુદ્ધ અર્ધવાહકમાં અમુક સંખ્યામાં એટલે કે 10 લાખે અમુક સંખ્યામાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. જો લખીએ આપણે કે શુદ્ધ અર્ધવાહકમાં 10 લાખે અમુક સંખ્યામાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. 10 લાખ એટલે પીપી અને પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન. અમુક સંખ્યામાં અશુદ્ધિ ઉમેરવામાં આવે અને આ જે અશુદ્ધિ ઉમેરવામાં આવે
એ ઘટનાને ડોપિંગ કહેવામાં આવે છે. જો ડોપિંગની વ્યાખ્યા લખવી હોય તો આ પ્રમાણે થાય કે શુદ્ધ અર્ધવાહકોમાં હેતુપૂર્વક ઈચ્છા મુજબની અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહે છે. ટુ ડ્રોપ એટલે નાખવું એની અંદર, બરાબર. એટલે આ શુદ્ધ અર્ધવાહક હોય, ધારો કે શુદ્ધ સિલિકોનનો સ્ફટિક છે, એની અંદર અમુક પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે અને આ ઘટનાને ડોપિંગ કહેવામાં આવે છે, બરાબર. હવે આ જે અશુદ્ધિનો પરમાણુ એની અંદર ઉમેર્યો, કોની અંદર? શુદ્ધ અર્ધવાહકમાં, એ પરમાણુને ડોપન્ટ્સ કહેવામાં આવે છે. જુઓ તો આ જે અથવા તો જે અહીંયા લખીએ, જે અશુદ્ધિનો પરમાણુ ઉમેરવામાં આવે છે તેને ડોપન્ટ્સ કહે છે. ક્લિયર? ડોપન્ટ્સ કયા કયા છે એ આપણે આગળ જોઈએ. N પ્રકારના અને P પ્રકારના અર્ધવાહકોમાં જુઓ. ઓકે, હવે શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે અશુદ્ધિ ઉમેરી દીધી અને અશુદ્ધિ ઉમેરવાથી બનતો જે અર્ધવાહક છે એને અશુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહીએ તો ડોપ્ડ સેમિકન્ડક્ટર. આમ અશુદ્ધિ નાખ્યા બાદ અથવા તો ઉમેર્યા બાદ બનતા અર્ધવાહકને અશુદ્ધ અર્ધવાહક, ઇંગ્લિશમાં કહેવું હોય તો ડોપ્ડ સેમિકન્ડક્ટર કહે છે. ક્લિયર? એટલે કોઈ પણ શુદ્ધ અર્ધવાહકની અંદર તમે અશુદ્ધિ ઉમેરો તો એ કેવો સેમિકન્ડક્ટર બની જાય? અશુદ્ધ સેમિકન્ડક્ટર બની જાય છે. ક્લિયર? ઓકે, હવે અશુદ્ધિ પણ આપણે જેમ તેમ એની અંદર ના ઉમેરી શકીએ. અશુદ્ધિ ઉમેરવાની પણ કેટલીક શરતો હોય, બરાબર. એનો મતલબ કે આ જે ડોપન્ટ છે, એટલે કે જે અણુ આની અંદર ઉમેરવાનો છે આ શુદ્ધ અર્ધવાહકમાં, તો એ કેવો હોવો જોઈએ? તો એના માટેની શરતો છે, બરાબર. કેવો હોવો જોઈએ તો એના માટેની શરતો તો જો અહીંયા આગળ લખીએ આપણે. MCQની અંદર કદાચ પૂછાય અથવા તો 2 માર્ક્સની અંદર પૂછે કે ભાઈ ડોપન્ટ કેવો હોવો જોઈએ, એની શરતો લખો. ડોપન્ટ્સ કેવો હોવો જોઈએ અથવા તો એની શરત. શું શરત છે? બરાબર. તો જો ડોપન્ટ છે એ તમે કોઈ પણ શુદ્ધ અર્ધવાહકની અંદર ઉમેરો તો એ એનું બંધારણ વિકૃત ન કરે એ પ્રમાણનો હોવો જોઈએ. એટલે પહેલો જ આપણે લખીએ શરત એની કે ભાઈ ડોપન્ટ જે છે એ શુદ્ધ અર્ધવાહકની સ્ફટિક રચનાને વિકૃત ન કરે તેવો હોવો જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન કરતો ન હોવો જોઈએ. નંબર 2 કે ડોપન્ટ પરમાણુ અને અર્ધવાહક પરમાણુના કદ, ડોપન્ટ પરમાણુ અને અર્ધવાહક પરમાણુના કદ એટલે કે પરિમાણના
પરિમાણ લગભગ સમાન હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સમાન. તો આપણે અહીંયા આગળ શુદ્ધ અર્ધવાહક તરીકે સિલિકોન અને જર્મેનિયમ લીધેલા છે. તો જો સિલિકોન અને જર્મેનિયમ એ ચોથા સમૂહના તત્વો છે. ક્લિયર? તો એની આગળ પાછળના એટલે આ ત્રીજો અને આ પાંચમો સમૂહ. તો ત્રીજા અને પાંચમા સમૂહમાંથી કોઈ તત્વ આપણે સિલેક્ટ કરવા પડે. જો ચોથા સમૂહમાં સિલિકોન અને જર્મેનિયમ છે. આની જોડે 4 મુક્ત ઇલેક્ટ્રોન છે. બરાબર? પાંચમો છે એની અંદર 5 મુક્ત ઇલેક્ટ્રોન. ધારો કે ફોસ્ફરસ છે. બરાબર? ત્રીજામાં આપણે ધારો કે એલ્યુમિનિયમ છે. બરાબર? તો જો આનું કદ અને આનું કદ લગભગ સમાન જેવું હોય તો જે ડોપન્ટ પરમાણુ છે, ધારો કે આપણે ફોસ્ફરસ લઈએ છે, તો ડોપન્ટ પરમાણુ અને અર્ધવાહક પરમાણુ એટલે ધારો કે સિલિકોન લીધો છે આપણે. બરાબર? સિલિકોનનું બંધારણ આ પ્રમાણે. બરાબર? ખબર છે ને? તો આ જે ફોસ્ફરસનો પરમાણુ છે, ધારો કે આ સિલિકોનનો પરમાણુ છે. બરાબર? અને આ ફોસ્ફરસનો પરમાણુ છે. તો આ ફોસ્ફરસનો પરમાણુ આ સિલિકોનની પરમાણુની જગ્યાએ ફિટ થઈ જાય એ પ્રકારનો હોવો જોઈએ. એટલે કે એનું પરિમાણ, એનું કદ કેવું હોવું છે? લગભગ સમાન હોવું જોઈએ. સમાન ના હોય તો પછી શું થઈ જાય? તો જો ઉપરના જેવું થઈ જાય, શું થાય? વિકૃત થઈ જાય. સ્ફટિક રચના કેવું કરી નાખે? વિકૃત કરી નાખે. ક્લિયર? ઓકે. એટલે આ વસ્તુ આ દર્શાવે છે. તો આ ડોપન્ટ કેવો હોવો જોઈએ એના માટેની શરતો શું છે? તો કે શુદ્ધ અર્ધવાહકની સ્ફટિક રચનાને વિકૃત ન કરે એવો હોવો જોઈએ, અને ડોપન્ટ પરમાણુ અને અર્ધવાહક પરમાણુના કદ લગભગ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ઓકે. આ ડોપન્ટ એટલે શું થયું? અશુદ્ધિ. ડોપન્ટ એટલે શું? અશુદ્ધિ. બરાબર? ઉમેરવામાં એટલે શું ઉમેરાય છે? અશુદ્ધિ. તો આ અશુદ્ધિ 2 પ્રકારની છે. બરાબર? તો આ ડોપન્ટના 2 પ્રકાર. જો અહીંયા લખું ડોપન્ટ્સના 2 પ્રકાર. કયા કયા? તો જુઓ, પહેલો છે એ ટ્રાયવેલેન્ટ. આપણે એને ટ્રાયવેલેન્ટ કહીએ. ટ્રાયવેલેન્ટ. અને બીજું છે એને પેન્ટાવેલેન્ટ કહીએ. પેન્ટાવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ એટલે કે એના સંયોજકતા કેટલી હોય? 3 હોય. એટલે કે 3 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય. બરાબર? અને પેન્ટાવેલેન્ટ એટલે કે એની સંયોજકતા 5 વાળી હોય. એટલે કે એ 5 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય. ધારો કે ટ્રાયવેલેન્ટ છે તો જો એની સંયોજકતા 3 એટલે કે 3 સંયોજકતા વાળા, અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન છે એ કેટલા હોય? 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય. 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય એવા. હવે 3 મુક્ત ઇલેક્ટ્રોન એટલે ત્રીજો સમૂહ. ત્રીજા સમૂહમાં શું છે? તો જો આર્સેનિક. અહીંયા લખો આર્સેનિક, AS. આર્સેનિક તો 5 આવે. સોરી હવે મિત્રો, જરા આમાં આવશે એલ્યુમિનિયમ. બરાબર? તો એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, IN, ઇન્ડિયમ, બોરોન, બોરોન. આ બધા ત્રીજા સમૂહના તત્વો છે. પછી ગેલિયમ, ગેલિયમ. ક્લિયર? કે જેમાં 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય, અને આ 3 મુક્ત ઇલેક્ટ્રોન આની અંદર ઉમેરવાથી, શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરવાથી બનતા અર્ધવાહકને P પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. કેવો? P પ્રકારનો અર્ધવાહક કહે છે. આગળ આવશે, આપણે P પ્રકારમાં જોઈએ. બરાબર? કારણ કે જુઓ, આની સંયોજકતા કેટલી છે? 3. એટલે કે 3 મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે શુદ્ધ અર્ધવાહકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન. તો જે બંધ જોડાશે, ધારો કે સિલિકોન છે. બરાબર? આ પ્રમાણેના બંધથી જોડાશે બીજા પરમાણુ સાથે. તો સહસંયોજક બંધમાં
કેટલા ઇલેક્ટ્રોન, એક આ પરમાણુનો ઇલેક્ટ્રોન થશે અને એક આ પરમાણુનો ઇલેક્ટ્રોન થાય, બરાબર. આમ શું થાય, સહસંયોજક બંધ જોડાય. પણ જો આ ટ્રાયવેલેન્ટ આની જગ્યાએ ઉમેરવામાં આવે આની અંદર સિલિકોનની સ્ફટિકની અંદર, સિલિકોન પરમાણુમાં સ્ફટિકમાં, બરાબર, તો અહીંયા શું થશે, તો અહીંયા આગળ આપણે ટ્રાયવેલેન્ટ તરીકે ધારો કે એલ્યુમિનિયમ નાખીએ તો એલ્યુમિનિયમમાં કેટલા 3 મુક્ત ઇલેક્ટ્રોન છે, એટલે 1 2 અને 3. તો અહીંયા આગળ જગ્યા ખાલી રહેશે અને જગ્યા ખાલી રહેશે એટલે ત્યાં આગળ હોલ હશે, બરાબર. અને હોલ જે છે એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે અને ધનને શું કહેવાય, પોઝિટિવનો P, એટલે આ P પ્રકારનો અર્ધવાહક બનશે. આ હમણાં ભણાવું છું P પ્રકારના અર્ધવાહકમાં, ક્લિયર? ઓકે, એટલે આની ચિંતા કરશો નહીં હાલ, બરાબર. એટલે આને P પ્રકારનો અર્ધવાહક કહેવાય. હવે P પ્રકારનો અર્ધવાહક હોય એટલે અહીંયા આગળ કીધું હાલ કે હોલ બને, તો હોલ બને એટલે એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે. એટલે આ જે ડોપન્ટ્સ થયું, એટલે કે જે અશુદ્ધિ થઈ, એ એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે. એક્સેપ્ટર અશુદ્ધિ અથવા તો એને ગ્રાહી અશુદ્ધિ કહે છે. ગ્રહણ કરવાનો ગુણધર્મ ધરાવે છે, ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનો ગુણધર્મ ધરાવે એટલે એને ગ્રાહી અશુદ્ધિ કહેવામાં આવે છે. હવે વાત કરીએ પેન્ટાવેલેન્ટની. પેન્ટાવેલેન્ટમાં સંયોજકતા કેટલી હોય, 5ની હોય, એટલે 5 સંયોજકતા ધરાવે. સંયોજકતા, બરાબર. એટલે એની અંદર 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય, ક્લિયર? હવે આવા તત્વો કયા કયા છે, તો કે આર્સેનિક, AS, એન્ટીમની, એન્ટીબોડી નહીં, એન્ટીમની SB, પછી ફોસ્ફરસ P, બરાબર. તો આ બધા જે છે એ પેન્ટાવેલેન્ટ છે, ક્લિયર? હવે આ પ્રકારની અશુદ્ધિ જો શુદ્ધ અર્ધવાહકની અંદર ઉમેરવામાં આવે તો એ N પ્રકારનો અર્ધવાહક બનશે. N પ્રકારનો કેમ, તો કે જો એની અંદર 5 મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે 4 ઇલેક્ટ્રોન જે છે એ બંધ બનાવવામાં જતા રહેશે અને 1 ઇલેક્ટ્રોન વધશે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન વધશે એટલે ઋણ વિદ્યુતભાર વધશે એની અંદર, ઋણ એટલે નેગેટિવ, નેગેટિવનો N, એટલે આ N પ્રકારનો અર્ધવાહક કહેવાય, કહે છે, બરાબર. આમ આ જે અશુદ્ધિ છે પેન્ટાવેલેન્ટ, બરાબર, આ બધા એની અંદર ઉમેરીશું. એ શું કરે છે, તો એક ઇલેક્ટ્રોન આપવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોન આપે છે એટલે એને શું કહેવામાં આવે છે, દાતા, ડોનર અશુદ્ધિ કહેવામાં આવે છે. ગુજરાતીમાં દાતા અશુદ્ધિ અથવા તો ડોનર અશુદ્ધિ કહે છે, ક્લિયર? તો આ ટ્રાયવેલેન્ટ અને આ પેન્ટાવેલેન્ટ છે, ક્લિયર? તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો તો શું બને, P પ્રકારનો અર્ધવાહક બને. સોરી, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખો તો P પ્રકારનો અર્ધવાહક બને, પેન્ટાવેલેન્ટ નાખો તો N પ્રકારનો બને, ક્લિયર? તમને MCQમાં એવું પૂછે કે ભાઈ અશુદ્ધિ, એક્સેપ્ટર અશુદ્ધિના ઉદાહરણ લખો અથવા તો સમજાવો, અથવા તો સમજાવો ના, કે અશુદ્ધિના ઉદાહરણ કયા છે નીચેનામાંથી, બરાબર. તો આમાંથી 3 લખેલા હોય ને એક આ લખેલો હોય તો શોધી કાઢવાનું તમારે. 3 આ લખેલા હોય ને એક આ લખેલો હોય તો શોધી કાઢવાનું. માફ કરજો જરા, ક્લિયર? તો આ ડોપન્ટના 2 પ્રકાર છે. ઓકે, તો આ અશુદ્ધ અર્ધવાહકો છે, ક્લિયર? ચલો, અશુદ્ધ અર્ધવાહકો કોને કહેવાય? તો અશુદ્ધિ નાખ્યા બાદ બનતા અર્ધવાહકને અશુદ્ધ અર્ધવાહક કહેવાય, બરાબર. અશુદ્ધિ કોને કહેવાય? તો શુદ્ધ અર્ધવાહકોમાં હેતુપૂર્વક ઈચ્છા મુજબની અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહેવાય અને જે અશુદ્ધિનો પરમાણુની અંદર ઉમેરવામાં આવે એને ડોપન્ટ કહેવાય, એને અશુદ્ધિ કહેવામાં આવે છે, ક્લિયર? ઓકે, આ વસ્તુ છે. ડોપન્ટ કેવો હોવો જોઈએ? તો આ પ્રકારનો હોવો જોઈએ અને એના 2 પ્રકાર, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ, ક્લિયર? એમાંથી ટ્રાયવેલેન્ટ ઉમેરો તો P પ્રકારનો અર્ધવાહક બને અને પેન્ટાવેલેન્ટ ઉમેરો તો N પ્રકારનો અર્ધવાહક બને, ક્લિયર? હવે આપણે જોઈએ P પ્રકારનો અર્ધવાહક અને N પ્રકારના અર્ધવાહક.
જો હવે અશુદ્ધ અર્ધવાહકના બે પ્રકાર, એક N પ્રકારનો અર્ધવાહક અને એક P પ્રકારનો અર્ધવાહક. ચલો હવે N પ્રકારનો અર્ધવાહક કેવી રીતે મળે અને P પ્રકારનો અર્ધવાહક કેવી રીતે મળે, તો હમણાં જ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે શુદ્ધ અર્ધવાહકની અંદર જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ N પ્રકારનો અર્ધવાહક બની જાય. કેમ તો કે એની અંદર 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય, 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય. ક્લિયર? ઓકે. અને જો કોઈ શુદ્ધ અર્ધવાહકની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ P પ્રકારનો અર્ધવાહક બની જાય. કારણ કે ટ્રાયવેલેન્ટમાં 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન હોય. ક્લિયર? ઓકે. તો N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો અર્ધવાહક. જો તમને ક્વેશ્ચન આ પ્રમાણે પૂછાય, N પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ લખો, મોસ્ટ IMP બંનેમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે. ક્લિયર? ઓકે. તો જો આપણે શરૂઆત કરીએ N પ્રકારના અર્ધવાહકથી. બંને જોડે જોડે સમજતા જઈશું એટલે તમને તફાવત પણ ખ્યાલ આવી જાય અને ક્વેશ્ચન પણ સમજાઈ જાય. જુઓ, તો પહેલા આપણે વાત કરીએ N પ્રકારના અર્ધવાહકની. તો આપણી જોડે અત્યારે એક સિલિકોન અથવા તો જર્મેનિયમનો જો આ પ્રમાણેનો એક શુદ્ધ અર્ધવાહક આપેલો છે. હવે આની અંદર આપણે ધારો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખીએ છીએ, તો પેન્ટાવેલેન્ટમાં આપણે ધારો કે આર્સેનિક લઈ લઈએ આગળ. આ આર્સેનિકનો પરમાણુ અને એની અંદર આપણને ખબર છે કે 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય, 5 મુક્ત ઇલેક્ટ્રોન આ પ્રમાણે અને 5 અહીંયા આગળ, 5મો અહીંયા લઈ લઈએ આપણે. ઓકે. તો જો હવે આ આર્સેનિકનો પરમાણુ આ શુદ્ધ અર્ધવાહકની અંદર તમે ઉમેરો એટલે કે ડોપિંગ થયું કહેવાય. હવે ડોપિંગ કરો, નાખો એની અંદર, બરાબર, તો આ જે પરમાણુ છે, સોરી, આ જે શુદ્ધ અર્ધવાહક છે એ કેવો બનશે? અશુદ્ધ અર્ધવાહક. પણ એની અંદર જો આર્સેનિક તમે અહીંયા આગળ નાખો છો એટલે અહીંયા આના કોઈ યજમાન સ્થાને આ આર્સેનિક પરમાણુ છે એ ફિટ થઈ જશે, ગોઠવાઈ જશે. હવે ગોઠવાઈ જશે એટલે અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? તો 4 ઇલેક્ટ્રોન છે એ બંધમાં ગોઠવાઈ જશે. જો આ પ્રમાણે 1 2 3 અને 4 અને 5મો એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ વધશે, સમજી લો. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ મુક્ત રહેશે. પણ આ જે ઇલેક્ટ્રોન છે એ ઓછી ઉર્જાથી આની સાથે જકડાયેલો હશે, આ પરમાણુ સાથે જકડાયેલો હશે. ક્લિયર? એટલે આ એક ઇલેક્ટ્રોનને થોડીક જ ઉર્જા આપતા એ શું થઈ જશે? આની અંદરથી મુક્ત થઈ જશે. અને જો આ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થઈ જાય એનો મતલબ કે આ પરમાણુ છે એ આયન બની જાય. આ પરમાણુ આયન બને, કારણ કે એક ઇલેક્ટ્રોન ગયો એટલે એક ઇલેક્ટ્રોન જાય એટલે આ શું થઈ જશે? આયન બની જાય. આમ આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આયોનાઇઝેશન ઉર્જા આપવી પડશે અને એ ઉર્જા કેવી હશે? ખૂબ જ ઓછી. બરાબર? એટલે અહીંયા આપણે જોડે જોડે લખતા જઈએ. જુઓ કે અહીં 4 ઇલેક્ટ્રોન બંધમાં ગોઠવાશે અથવા તો આ જે 4 ઇલેક્ટ્રોન છે એ બંધમાં બંધાઈ જાય. બરાબર? અને એક ઇલેક્ટ્રોન મુક્ત રહેશે જે ઓછી ઉર્જાથી જકડાયેલો હોય. બરાબર? જે ઓછી ઉર્જાથી જકડાયેલો હશે. બરાબર? હવે ઓછી ઉર્જાથી જકડાયેલો છે એનો મતલબ કે ઓછી ઉર્જા આપીએ તો શું થશે? એ એમાંથી મુક્ત થઈ જાય. બરાબર? આમ એ લખીએ, આમ આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછી આયોનાઇઝેશન ઉર્જા. કેમ આયોનાઇઝેશન? તો જો અહીંયા આગળ જે ઉર્જા આપે છે એનાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે. ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય એટલે આ જે આર્સેનિકનો પરમાણુ છે એ પરમાણુ આયન બની જાય છે. એટલે એ કઈ ઉર્જા કહેવામાં આવે છે? આયોનાઇઝેશન ઉર્જા. આયોનાઇઝેશન ઉર્જા
કરવા માટે ઓછી આયોનાઇઝેશન ઉર્જા જોઈશે, બરાબર. એટલે આ ઓછી ઉર્જા આપતા એ શું થઈ જશે, મુક્ત થઈ જશે, અને મુક્ત થઈ જશે એટલે શું થશે ભાઈ, અહીંયા આગળ વિદ્યુત ભાર વહન કરતો થઈ જશે અને પરિણામે આપણને પ્રવાહ મળે છે. ક્લિયર? ઓકે. પરંતુ જો બંધમાંથી મુક્ત કરવો હોય, ધારો કે આ બંધ છે, કયો બંધ? સહસંયોજક. હવે સહસંયોજક બંધમાંથી જો આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય, આ ઇલેક્ટ્રોનને બંધમાંથી આપણે જો મુક્ત કરવો હોય તો એના માટે આપવી પડતી જરૂરી ઉર્જા, જેને આપણે બેન્ડ ગેપ ઉર્જા કહેવામાં આવે છે, બરાબર, બેન્ડ ગેપ એનર્જી. તો આ સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા છે બંધમાંથી મુક્ત કરવા માટે, બંધમાંથી મુક્ત કરવા માટે સિલિકોન માટે, અથવા તો મુક્ત કરવા માટે પહેલાં લખી દઈએ જરૂરી ઉર્જા, જરૂરી ઉર્જા. એ ઉર્જાને આપણે બંધન અથવા તો બેન્ડ ગેપ ઉર્જા, બેન્ડ ગેપ ઉર્જા, બેન્ડ ગેપ એનર્જી કહેવામાં આવે. એ આપણે આગળ ભણીશું, બરાબર. Eg. તો આ સિલિકોન માટે Eg, સિલિકોન માટે Egની વેલ્યુ જે છે એ છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જર્મેનિયમ માટે Egની વેલ્યુ છે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ બંધમાંથી જો આને મુક્ત કરવો હોય તો આટલી ઉર્જાની જરૂર પડે. પણ જો આ બહારનો ઇલેક્ટ્રોન હોય, બરાબર, બહારના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે, ધારો કે સિલિકોન છે તો સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડશે. એટલે આટલી ઉર્જા આપો તો એટલી ઉર્જામાં એ શું થશે, તો આ પરમાણુની કક્ષામાંથી મુક્ત થઈ જશે. ક્લિયર? અને આ મુક્ત થઈ જશે એટલે વિદ્યુત ભારનું વહન સ્ટાર્ટ થશે. આમ આટલી ઓછી ઉર્જા છે, ઓછી ઉર્જા એટલે લગભગ આ ઓરડાના તાપમાને મળી જતી ઉર્જા થઈ ગઈ, બરાબર. અને આટલા તાપમાને ઉર્જા મળે એટલે એ ઇલેક્ટ્રોન શું થશે, મુક્ત થઈ જાય, ગતિ થઈ જાય, ગતિ કરતો થઈ જાય, એટલે કે વિદ્યુત વહનમાં એ ભાગ ભજવતો થઈ જશે. ક્લિયર? ઓકે. હવે આ જર્મેનિયમ માટે આપણે વાત કરીએ તો જર્મેનિયમ માટે બહારના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા લગભગ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. ક્લિયર? આ મેં જર્મેનિયમ માટે લખેલું છે, તમને કદાચ MCQની અંદર પૂછાય તો આ પ્રમાણે ઉર્જા લખવાની. ક્લિયર? ઓકે. એટલે આ બહારનો ઇલેક્ટ્રોનને જો મુક્ત કરવું હોય તો આટલી ઉર્જાની જરૂર પડે, અને જો આ બંધમાં બંધાયેલો જે ઇલેક્ટ્રોન છે એને મુક્ત કરવો હોય તો આટલી ઉર્જાની જરૂર પડે, બરાબર. આમ અશુદ્ધિ ઉમેરતા આ જે અશુદ્ધિ છે એ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. જો અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન આ સ્ફટિકને એ આપે છે, તેથી આને ડોનર અશુદ્ધિ કહેવામાં આવે છે. તો લખીએ અહીંયા આગળ કે આમ આ અશુદ્ધિ ઇલેક્ટ્રોનનું દાન કરે છે, તેથી તેને દાતા અશુદ્ધિ અથવા તો ડોનર અશુદ્ધિ કહે છે. આ જે છે એક ઇલેક્ટ્રોન આપે છે, તો અહીંયા આગળ આ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ આ અશુદ્ધિનું પ્રમાણ કેટલું રાખવું, કેટલા પ્રમાણમાં આની અંદર અશુદ્ધિ ઉમેરવી જોઈએ. તો જો અશુદ્ધિનું પ્રમાણ, અહીં અશુદ્ધિનું પ્રમાણ એ આપણે જોયું કે 10 લાખે એક અશુદ્ધિ ઉમેરવામાં આવે, અશુદ્ધિનો પરમાણુ, એક અશુદ્ધિનો પરમાણુ. એટલે કે અહીંયા આગળ સિલિકોનના 10 લાખ પરમાણુ હોય તો એની અંદર એક આર્સેનિકનો પરમાણુ ઉમેરવામાં આવે. ક્લિયર? હવે આપણે ધારો કે 1 મોલ પરમાણુમાં અણુઓની સંખ્યા ગણી નાખવી હોય તો શું થશે,
તમે એમસીક્યુમાં પૂછે કે એક મોલ પરમાણુમાં અણુઓની સંખ્યામાં ઉમેરવી પડતી અશુદ્ધિ કેટલી અથવા તો ઇલેક્ટ્રોન કેટલા મળે, તો શોધવા હોય તો કેવી રીતે શોધી કાઢો? તો જુઓ આના ઉપરથી કે 10⁶ શુદ્ધ પરમાણુમાં અશુદ્ધિનું પ્રમાણ 1, એટલે કે 1 અશુદ્ધિનું પરમાણુ ઉમેરવાનું, બરાબર. તો આ 1 મોલ પરમાણુમાં કેટલો, બરાબર. તો અહીંયા આગળ ત્રિરાશિ મૂકીએ આપણે કે ભાઈ 1 મોલ પરમાણુમાં કેટલા, બરાબર. અને 1 મોલ પરમાણુ એટલે કેટલા થાય? તો 1 મોલ બરાબર 6.023 ગુણ્યા 10⁻23 થાય, બરાબર. તો આની જગ્યાએ આપણે 10⁻23 લખીએ ચાલે? 10⁻23 અણુમાં તો જો અહીંયા આગળ, કારણ કે 1 મોલ બરાબર 6.023 ગુણ્યા 10⁻23, એટલે આપણે ઘાતને ધ્યાનમાં લઈએ તો અહીંયા આગળ 10⁻23 માં અશુદ્ધિની સંખ્યા કેટલી, બરાબર. તો 1 મોલમાં આપણને અશુદ્ધિ મળી જાય અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. તો જુઓ 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, 10⁻23 ગુણ્યા 1 ભાગ્યા 10⁶ એટલે 10⁻23 ભાગ્યા 6 એટલે 10⁻17. તો 10⁻17 અશુદ્ધિ મળે અથવા તો આટલા ઇલેક્ટ્રોન મળે 1 મોલમાં. ક્લિયર? આના ઉપર આ લખવાની જરૂર નથી, આ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું. ક્લિયર? આ એના માટે લખ્યું. ઓકે. એટલે અહીંયા આગળ આ જે પરમાણુ છે, આ જે સ્ફટિક છે સિલિકોનનું, એની અંદર તમે આ આર્સેનિકની અથવા તો કોઈ પણ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો તો એની અંદર કોનું પ્રમાણ વધશે? તો ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે. આ પછી આપણે રાખીએ, પહેલાં આપણે આ સમજી લો, બરાબર. આ આવડશે એટલે એના ઉપરથી આ વસ્તુ તમને આવડશે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું શું થશે? પ્રમાણ વધશે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન આની અંદર વધશે. કોના કરતાં? નંબર ઓફ હોલ્સ કરતાં. કારણ કે પેન્ટાવેલેન્ટની અશુદ્ધિ આની અંદર ઉમેરો છો એટલે દર વખતે 1 ઇલેક્ટ્રોન તમને કેવું મળવાનું? વધારે મળવાનું. અને ઓરડાના તાપમાને તમને બોન્ડ છે, આ જે સહસંયોજક બંધ છે એની અંદરથી બંધ તૂટશે એટલે એની અંદરથી જે ઇલેક્ટ્રોન મળશે, બરાબર, એટલા હોલ્સ તમને મળશે. પણ અહીંયા આગળ અશુદ્ધિ ઉમેરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે મળે છે એટલે શું મળશે તમને? Ne ઇઝ વેરી ગ્રેટર ધેન NH. એટલે કે આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? વધારે હશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે, બરાબર. મેજોરિટી એટલે મહત્તમ, બરાબર, અથવા તો મુખ્ય. ચાર્જ એટલે વિદ્યુતભાર, કેરિયર એટલે વાહકો. એટલે મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે શું હોય? ઇલેક્ટ્રોન હોય. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું છે? હોલ હશે. માઇનોરિટી એટલે ગૌણ પણ કહેવાય, ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય, બરાબર. હવે અહીંયા આગળ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનને કયો વિદ્યુતભાર ધરાવે? ઋણ વિદ્યુતભાર. ઇંગ્લિશ શબ્દ નેગેટિવ, નેગેટિવનો N એટલે N લઈ લઈએ એટલે N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે, બરાબર. એટલે આને આ પ્રકારના અર્ધવાહકને N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે, કારણ કે એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? ઇલેક્ટ્રોન હોય છે. તો આને આપણે જો ચિત્રમાં નિરૂપણ કરવું હોય તેને આ પ્રમાણે કરાય. ધારો કે આ પ્રમાણેનો ટુકડો લઈ લઈએ આપણે, તો એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે બતાવવાનું, એની જગ્યાએ હોલ્સ છે એ ઓછા બતાવવાના. તો આ કયા પ્રકારનો અર્ધવાહક થઈ ગયો? તો આ N પ્રકારનો અર્ધવાહક. ક્લિયર? ઓકે.
તો આમ આ n પ્રકારનો અર્ધવાહક છે. તો n પ્રકારના અર્ધવાહકની અંદર તમારે આ પ્રમાણે લખવાનું થાય. ક્લિયર? ઓકે. અચ્છા, આના ઉપરથી એક ક્વેશ્ચન એવું બને કે શું આ n પ્રકારનો અર્ધવાહક છે એનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? n પ્રકારના અર્ધવાહકનો કુલ વિદ્યુતભાર કેટલો? તો બોલો કેટલો થાય? પછી ઓપ્શન આપેલા હોય તમને કે ભાઈ તટસ્થ, અથવા તો તમને કોઈ સંખ્યા આપી દીધેલી હોય, બરાબર? તો બોલો કેટલો થશે? તો આનો વિદ્યુતભાર ઋણ કે ધન ના થઈ જાય, કેવો રહેશે? તટસ્થ રહેશે. કેવી રીતે? તો જુઓ, પહેલા આની અંદર સિલિકોનના પરમાણુ તો હતા જ. આ બધા કેટલા છે? સિલિકોનના પરમાણુ. એટલે સિલિકોનની અંદર જેટલો જ પ્રોટોન રૂપી ધન વિદ્યુતભાર છે એટલો જ ઇલેક્ટ્રોન હોય એની અંદર. ક્લિયર? એટલે એ તો તટસ્થ છે. અને બહારથી તમે જે આ આર્સેનિક નાખો છો AS, એ પણ તટસ્થ છે. કારણ કે જેટલા ધારો કે 5 ઇલેક્ટ્રોન છે, અથવા તો જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ અંદર પ્રોટોન હોય. એટલે આ એ સ્ટેબલ હતો અને આ પણ એની અંદર સ્ટેબલ છે. એટલે બંને તો કેવા થઈ ગયા? તટસ્થ છે. બરાબર? ભલે આ ઇલેક્ટ્રોન કેવો છે? મુક્ત છે. પરંતુ બંને કેવા છે? બેલેન્સ છે. બંને કેવા છે? તટસ્થ છે. એટલે આનો કુલ વિદ્યુતભાર કે તો કુલ વિદ્યુતભાર કેવો? તટસ્થ. બરાબર? એટલે ધારો કે n પ્રકારનો આવું કોઈ ક્વેશ્ચન પૂછે MCQમાં કે n પ્રકારના વિદ્યુતભારનો અર્ધવાહકના n પ્રકારના અર્ધવાહકનો વિદ્યુતભાર કેટલો હોય? બરાબર? તો એ તટસ્થ હશે. બરાબર? ઋણ કે ધન નહીં થાય. બરાબર? એટલે આ વસ્તુ ત્યાં આગળ ખાસ ધ્યાન રાખવાની. તો આ છે n પ્રકારનો અર્ધવાહક. જો હવે n પ્રકારનો આવડશે એટલે p પ્રકારનો તો એકદમ ઇઝી, સરળ આવડી જાય એવો. ક્લિયર? ઓકે. જુઓ, હવે સ્નેપ લઈ લેજો. જો હવે વાત કરીએ p પ્રકારના અર્ધવાહકની, તો જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો જે અર્ધવાહક બને એ p પ્રકારનો અર્ધવાહક કહેવાય. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એટલે કે એની અંદર 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય. બરાબર? દાખલા તરીકે એલ્યુમિનિયમ, ગેલિયમ, બરાબર, ઇન્ડિયમ, આ બધી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે. તો અહીંયા આગળ આપણે એક ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનો પરમાણુ લઈ લઈએ. ધારો કે હું એલ્યુમિનિયમ લઈ લઉં છું. તો એલ્યુમિનિયમની બહારની કક્ષામાં 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય. બરાબર? કેટલા હોય? ધારો કે 3 મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે આને આપણે આની અંદર શુદ્ધ અર્ધવાહકની અંદર મૂકીએ અથવા તો ઉમેરીએ, નાખો એની અંદર, તો જુઓ 3 ઇલેક્ટ્રોન છે એ 3 બંધમાં ગોઠવાઈ જશે. 3 ઇલેક્ટ્રોન 3 બંધની અંદર ગોઠવાઈ જશે. અને અહીંયા આગળ એક ખાલી જગ્યા રહેશે. શું રહેશે? ખાલી જગ્યા રહેશે, જેને આપણે શું કહીશું? હોલ કહીશું. એટલે એક હોલ અહીંયા આગળ ક્રિએટ થશે. ઓકે. હવે તાપમાન આપતો અથવા તો ઉર્જા આપતો શું થાય કે બંધ તૂટે. ધારો કે અહીંયા આગળથી એક બંધ તૂટે છે અને અહીંયાથી આ ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જાય છે. આ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો અહીંયા આગળ, કારણ કે હોલ જે છે એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ જઈ અહીંયા આગળ બેસી જાય. બરાબર? ફિટ થઈ જાય. તો અહીંયા આગળ શું થઈ જશે? એક હોલ રચાશે. અહીંયા ફરી પાછો હોલ રચાશે. ક્લિયર? આમ અહીંયા જો ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એટલે હોલ અહીંયાથી અહીંયા જાય છે. ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે એટલે હોલ અહીંયાથી અહીંયા જાય છે. ક્લિયર? એ જ પ્રમાણે બધા બંધ તૂટે. બરાબર? એ પ્રમાણે હોલ્સ છે એ ગતિ કરે. આમ p પ્રકારના અર્ધવાહકોની અંદર હોલના કારણે વિદ્યુત પ્રવાહ મળે છે. કારણ કે હોલની સંખ્યા વધી જાય છે. બરાબર? ધારો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કોઈ શુદ્ધ અર્ધવાહકની અંદર નાખો છો તો એની અંદર હોલની સંખ્યા વધી જાય. પેલાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જતી હતી, અહીંયા આગળ હોલની સંખ્યા વધે છે. તો હોલની સંખ્યા વધે તો નંબર ઓફ હોલ્સ ઇઝ વેરી ગ્રેટર દેન નંબર ઓફ ઇલેક્ટ્રોન. ક્લિયર? હમણાં આગળ કહ્યું એ પ્રમાણે કે 1 મોલની અંદર 10⁻17 જેટલી અશુદ્ધિ ઉમેરો એટલા હોલ ક્રિએટ થાય એની અંદર. તો આની અંદર હોલની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધી જાય. એટલે આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે એટલે મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોલ આવે.
હોલ્સ આવે, બરાબર. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન આવે. હવે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ છે. હોલ્સ એટલે તો એ ધન વિદ્યુતભાર નથી, પરંતુ એ ધન વિદ્યુતભાર જેવી વૃત્તિ ધરાવે છે, બરાબર. અને ધન વિદ્યુતભારને ઇંગ્લિશમાં કહેવાય પોઝિટિવ. એનો પી પેલો લઈ લે એટલે આના ઉપરથી પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. અર્ધવાહક કહે છે, એટલે આને પી પ્રકારનો અર્ધવાહક કહેવાય. ઠીક છે. આ પણ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ હોય. ઠીક. તો વિદ્યુતની દ્રષ્ટિએ આ પણ તટસ્થ છે, બરાબર. આની અંદર હોલની સંખ્યા વધારે છે. હવે હોલની સંખ્યા વધારે હોય તો એ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવે છે. ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવે એટલે એને ગ્રાહી અશુદ્ધિ કહેવામાં આવે, અથવા તો એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે. ક્લિયર? આને કેવું કહેવાય? એક્સેપ્ટર અથવા તો ગ્રાહી. અથવા તો એક્સેપ્ટર કહે છે. એટલે ઇલેક્ટ્રોનને શું કરે? એક્સેપ્ટ કરશે, બરાબર. ધારો કે જેમ જેમ બંધ તૂટશે, અહીંયાથી બંધ તૂટ્યો, કોઈ અહીંયાથી બંધ તૂટ્યો એટલે ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થયો. ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને અહીંયા આગળ હોલ હતો તો અહીંયા આગળ આવી ગયો, બરાબર. તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો એનો મતલબ કે હોલ્સ અહીંયાથી અહીંયા આગળ. આમ હોલ્સની ગતિના કારણે આની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ક્લિયર? તો એને પી પ્રકારના અર્ધવાહકો કહેવામાં આવે છે. જો અહીંયા આગળ જે વધારાનું લખ્યું હતું એ આની અંદર લખવાની બહુ ખાસ જરૂર નથી, બરાબર. આ પ્રમાણે લખશો તો એ ચાલી જશે. ક્લિયર? જો આ બંનેનો તફાવત પૂછાય તો આ પ્રમાણે લખવાનું કે ભાઈ પી પ્રકારનો અર્ધવાહક છે એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, આની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. ક્લિયર? આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય, આની અંદર હોલ્સ હોય. માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે આની અંદર હોલ હોય, આની અંદર ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા n પ્રકારમાં વધુ, હોલ્સની સંખ્યા આની અંદર વધુ. આ કેવા છે? તો આ n પ્રકારના અર્ધવાહકો એ ડોનર અર્ધવાહકો છે, બરાબર. અને આ કેવા છે? એક્સેપ્ટર છે, બરાબર. ઓકે. અને આનું આપણે ચિત્રમાં નિરૂપણ કરીએ તો જુઓ, આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે તો હોલ્સની સંખ્યા વધારે બતાવવાની, ઇલેક્ટ્રોનની ઓછી બતાવવાની. તો આ કયા પ્રકારનું થયું? તો આ પી પ્રકારનું. આગળની થિયરીમાં જો આ પ્રમાણેનું ચિત્ર દોરીએ તો તમારે સમજી જવાનું કે આ પી પ્રકારનો અર્ધવાહક છે, બરાબર. તો આ n પ્રકારનો આપણે તો પી પ્રકારનો તો એકદમ ઈઝી સરળ આવડી જાય. ક્લિયર છે? ઓકે. તો MCQ માટે કોઈ શુદ્ધ અર્ધવાહક હોય, શુદ્ધ અર્ધવાહક, તો એ ઓરડાના તાપમાને જ્યારે એના બંધ તૂટે તે વખતે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે એટલા જ હોલ્સ ક્રિએટ થાય. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન હોય. પણ n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય હોલની સંખ્યા કરતાં. એ જ પ્રમાણે પી પ્રકારનો અર્ધવાહક હોય તેની અંદર હોલની સંખ્યા વધારે હોય ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં, બરાબર. આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની થાય. બોલો, ક્લિયર? આ ક્વેશ્ચન છે, તમારી જોડે કોઈ પ્રકાશન હોય તેમાંથી લખી દેવાનું, અથવા હું તમને મટીરિયલ સેન્ડ કરીશ. ક્લિયર છે? ઓકે. તો આ પ્રમાણે આ 2 પ્રશ્નો તૈયાર કરવાના. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, બાય બાય.